રાજકોટના રૂડા વિસ્તારમાં માર્ગોની બિસ્માર સ્થિતિના કારણે કોંગ્રેસ અને સ્થાનિકોએ રૂડા કચેરીમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું। જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવી રૂડા સીઈએનો ઘેરાવ કર્યો। માંડા ડુંગર, જસવંતપુર, મહિકા અને પાળ સહિતના વિસ્તારોની ખરાબ સ્થિતિ સામે રોષ દર્શાવાયો। રૂડા ચીફ એજ્યુકેટિવ એન્જિનિયરે જણાવ્યું છે કે 48 ગામના કેટલાક રસ્તા ટૂંક સમયમાં રિપેર કરાશે, પરંતુ તમામ માર્ગો રૂડાના અધિકાર ક્ષેત્રમાં આવતા નથી। વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ નોટિસ બોર્ડ પર બેનર લગાવ્યું છે, જે બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કેટલાક કાર્યકરોની અટકાયત કરી છે। રાજકોટ હોય કે આજે રાજકોટ જિલ્લો હોય, અવારનવાર રોડ રસ્તાની રજૂઆત કરી રહ્યા છીએ, પણ રોડ રસ્તાની અંદર જે ખાડાની પરેશાની છે કે જે અત્યારે સ્ટ્રીટ લાઇટની પરેશાની છે એ દૂર નથી થઈ રહી। તાત્કાલિક ધોરણે પ્રજાના કામ કરો, નહીં કે એસી ચેમ્બરમાં બેસીને આરામ કરો। કોઈ પણ એક રસ્તો છે એ તમને સારો નહીં દેખાય। ઇવન ખાલી જિલ્લાની વાત નહીં, પણ સમગ્ર ગુજરાતની અંદર જોઈ લ્યો, અત્યારે જૂનાગઢનો રસ્તો જોઈ લ્યો કે બગોદરાનો રસ્તો જોઈ લ્યો, એક પણ રસ્તા એ લોકો સારા નથી કરતા।